बोलिए रामचंद्र भगवान की, मेलडी मात की जय। जय श्री राम, जय जय श्री राम। કે જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની। અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે। હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે। અને હજી કોઈ જનક બની ખેડ કરવા નીકળે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે। રામ રામ। હવે આપણે આ પંક્તિનો અર્થ સમજીએ। આ માત્ર માટી નથી, આ ભારતની પવિત્ર ધરા છે। આ એ જ પુણ્યભૂમિ છે જ્યાં મહાભારત જેવા મહાકાવ્યોની રચના થઈ અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવું પરમ જ્ઞાન પ્રગટ્યું। અહીં આજે પણ લક્ષ્મણ રેખાઓ ધબકે છે, જે આપણને યુગો યુગોથી આપણી મર્યાદા અને સંસ્કારોની યાદ અપાવે છે। આ ધરતીનો પ્રતાપ તો જુઓ। રાવણ જેવો શક્તિશાળી અહંકારી પણ અહીંથી પસાર થતા ડરે છે, અને જ્યારે જનક જેવા વિદેહી રાજા હળ ચલાવે છે ત્યારે આ જ માટી સીતા જેવી દીકરીઓને જન્મ આપે છે। ભારતની આ ધરતીની મહાનતા અમર છે, જે ગઈકાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે। ભારત માતા કી જય। સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું નું કામ આવે છે। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું નું કામ આવે છે। મળે યશ અને કીર્તિ, તેથી ભૂલાઈ ગૌરવથી જાતિ, જેથી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે। રામ રામ। હવે આપણે આ પંક્તિનો અર્થ સમજીએ। જીવનની એક સાંજ એવી પણ આવે છે જ્યારે બધું જ જોવા જેવું લાગે છે પણ કશું જ કામ આવતું નથી। આપણે આખી જિંદગી જે યશ અને કીર્તિ પાછળ દોડતા રહ્યા, આપણું એ ગૌરવ અને જાતિ આપણને ઘેરી લે છે। પણ યાદ રાખજો, જીવનમાં કશું જ શાશ્વત નથી। આપણે આ દુનિયામાંથી કશું જ સાથે લઈ જવાના નથી। જેમ કે એક વ્યક્તિ પાસે અઢળક ધન હોય, પણ જ્યારે કોઈ ગંભીર બીમારી તેને ઘેરી લે છે ત્યારે તેનું એ ધન તેને બચાવી શકતું નથી। આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જ આપણને ઈશ્વરની યાદ આવે છે। જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે રામનું નામ જ હોઠ પર આવે છે, અને એ જ આપણને સાચો સહારો આપે છે। અંતે તો પરમાત્માની ભક્તિ જ સાચી મૂડી છે। કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં। કારણ કે જ્યારે દુનિયામાં બધું કામ ન આવે, દવા કામ ન આવે ને ત્યારે કોકની દુવાઓ કામ લાગે છે। રામ રામ। હવે આપણે આ પંક્તિનો અર્થ સમજીએ। જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે રસ્તાઓ બંધ થઈ જાય છે અને આશાના કિરણો ધૂંધળા પડવા લાગે છે। કહેવાય છે કે જ્યારે શરીર પર કોઈ દવા અસર કરવાનું છોડી દે, જ્યારે વિજ્ઞાન પણ નિસહાય બની જાય, ત્યારે એક અદૃશ્ય શક્તિ કામ કરે છે, અને એ શક્તિનું નામ છે દુઆ। વિચારો, એક એવી વ્યક્તિ જે હોસ્પિટલના બીછાને ગંભીર હાલતમાં છે, ડોક્ટરોએ પણ કહી દીધું છે કે હવે બધું ભગવાન ભરોસે છે। એવા સમયે કોઈની નિસ્વાર્થ પ્રાર્થના, કોઈના હૃદયમાંથી નીકળેલી દુઆ ચમત્કાર સર્જે છે। મિત્રો, જીવન જીવવાની સાચી જડીબુટ્ટી કોઈ દવાખાનામાં નહીં, પણ લોકોના આશીર્વાદમાં છે। મુશ્કેલીઓ તો આવશે અને જશે, પણ જો તમારી પાસે કોઈની સાચી દુઆ હશે ને, તો ગમે તેવું મોટું સંકટ પણ ટળી જશે। માટે જ જીવનમાં એટલું પુણ્ય ચોક્કસ કમાજો કે જ્યારે તમારી પોતાની હિંમત હારી જાય ત્યારે બીજાની પ્રાર્થના તમને બેઠા કરી શકે। યાદ રાખજો, દવા શરીરને સાજું કરે છે, પણ દુઆ નસીબને બદલી નાખે છે। कि जो सर फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है, समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं,
परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है। રામ રામ. હવે આપણે આ પંક્તિનો અર્થ સમજીએ. દુનિયા હંમેશા વિજેતાઓને સલામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ત્યારે જ તેનો ઇતિહાસ લખાય છે અને ત્યારે જ સમજદાર લોકો તેના વિશે જાણવા માંગે છે. પણ યાદ રાખજો, સાચી કિંમત અને ગુણવત્તા સમય જતાં જ જાણવા મળે છે. કોઈક એ બહુ સરસ કહ્યું છે કે જો હીરાની પરખ કરવી હોય તો અંધારાની રાહ જુઓ, કારણ કે ધૂપમાં તો કાચના ટુકડા પણ ચમકવા લાગે છે. જેમ કે મહાત્મા ગાંધી, તેમની સાચી કિંમત અને તાકાત ભારતની સ્વતંત્રતા પછી આખી દુનિયાને સમજાઈ. તેઓ એક એવા હીરા હતા જે અંધકારમાં પણ ચમકતા રહ્યા. એટલે જ તમારી મહેનત ચાલુ રાખો. સમય આવશે ત્યારે તમારી ચમક આખી દુનિયા જોશે. सच्चा इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है. वो मार्ग सीधा नहीं था, बहुत कठिन था. અને હનુમાનજીને જેટલી રામમાં પ્રીતિ ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નતો, કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગતય મોટો. રામ રામ. હવે આપણે આ પંક્તિનો અર્થ સમજીએ. જીવનનો રસ્તો ક્યારેય સીધો હોતો નથી. તે વળાકો, ખાડાઓ અને પથ્થરોથી ભરેલો હોય છે. પણ યાદ રાખજો, સાચા માણસો અને હિંમતવાન લોકોની કસોટી હંમેશા મુશ્કેલીઓમાં જ થાય છે. સફળતાનો માર્ગ કોઈ ફૂલોની સેજ નથી, તે અત્યંત કઠિન છે. પણ આ કઠિન માર્ગ પર ચાલવા માટે જે શક્તિ જોઈએ તે મળે છે ભરોસામાંથી. હનુમાનજીને જુઓ, રામ પ્રત્યેની તેમની પ્રીતિ, તેમની અખંડ ભક્તિ અને અડગ ભરોસો જ તેમની સૌથી મોટી શક્તિ હતી. કારણ કે એક સીધો નિયમ છે, જેટલો ભરોસો મોટો એટલો જ ભક્ત મોટો. જ્યારે રામજીના કાર્યમાં મુશ્કેલીઓ આવી ત્યારે હનુમાનજીની પરીક્ષા થઈ. તેમણે પોતાની હિંમત અને અતૂટ વિશ્વાસથી દરેક અવરોધને સફળતામાં બદલી નાખ્યો. યાદ રાખો, જો તમારામાં સાચી ભક્તિ અને ભરોસો છે તો ગમે તેવી મુશ્કેલ પરીક્ષા પણ તમે સફળતાપૂર્વક પાર કરી શકશો.